ભરતી પરીક્ષા પહેલા પાસ થયેલા ઉમેદવારનું નામ જાહેર થઈ શકે અને જો થાય તો શું આને દુનિયાની 8મી અજાયબી ના કહેવાય? આવું બન્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક કોલેજની ક્લાર્કની ભરતી પરીક્ષામાં, જ્યાં પરીક્ષાની જાહેરાત થઈ અને તેની સાથે જ તેમાં પાસ થયેલા ઉમેદવારનું પણ નામ ચર્ચાઈ રહ્યું હતું. ઉપરાંત તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે. આ ઘટનાએ હાલ રાજ્યભરમાં ભરતી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ આ 8મી અજાયબી વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત રાજ્ય ભરતી બોર્ડ પર છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. ઉપરાંત ભરતી પ્રક્રિયા પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. કારણ કે પેપર ફૂટવા, ઉમેદવારોને પાસ કરાવવા, લાગવકશાહીની ઘટનાઓ અગાઉ આપણે જોઈ છે અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંલગ્ન HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ક્લાર્કની ભરતી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે ભરતીની જાહેરાત થઈ, તેના ફોર્મ ભરાયા, તેની સાથે જ ભુવા હર્ષદભાઈ અનિલભાઈ નામના ઉમેદવારનું નામ લોકોના ચર્ચામાં આવ્યું કે આવનારી 16/3/2026ની ક્લાર્કની ભરતીની પરીક્ષામાં આ વ્યક્તિનું સિલેક્શન થશે. અને ગંભીર વાત તે છે કે જ્યારે 18/3/2026ના રોજ પરિણામ આવ્યું ત્યારે આ ભુવા હર્ષદભાઈ અનિલભાઈ નામનો વ્યક્તિ પાસ હતો અને ત્યારથી આ વિવાદ ઊભો થયો. કારણ કે આવું કઈ રીતે બની શકે? અને આ મામલે આવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ. અને આજે તેમણે પત્રકાર પરિષદ કરીને આ સમગ્ર મામલાની જાણ કરી. ઉપરાંત તેઓએ કહ્યું કે આ મામલે તેઓએ શિક્ષણ મંત્રી અને UGCને અગાઉ પણ ઈમેલ મારફતે જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. વધુમાં તેમણે આક્ષેપ લગાવ્યો કે આ વિવાદાસ્પદ વ્યક્તિ ભુવા હર્ષદભાઈએ અગાઉ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી નથી, તો પછી 175માંથી 173 માર્ક્સ તેમના આવ્યા તે પણ શંકા જગાવે છે. આ મામલે હવે તેઓએ ઉચ્ચ શિક્ષણ અધિકારી, રાજકોટ, ગાંધીનગર ભરતી બોર્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જઈને આ મામલે SITની રચના કરી તપાસની માંગ કરી છે. ઉપરાંત જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે. હવે જોવાનું રહ્યું આ મામલે શું કાર્યવાહી થાય છે. કારણ કે જો આ આક્ષેપો સાચા હોય તો આ ગંભીર પ્રકારનો ગુનો કહેવાય અને યુવાનોના ભવિષ્ય સાથે થયેલા ચેડા કહેવાય. અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવી લાગવકશાહી કે કૌભાંડ સામે તંત્રએ પગલાં ભરવા જોઈએ. આ કોઈએ એક ઘટના સુધી સીમિત નથી રહી. આ સમગ્ર રાજ્ય અને ભરતી બોર્ડની શાન પર લાંછન લગાડનારી ઘટના છે. સાંભળો યુવરાજસિંહ જાડેજાની પત્રકાર પરિષદમાં તેમણે આક્ષેપો લગાવ્યા શું છે તેના વિશે, અને પછી કમેન્ટમાં જણાવો આ મામલે તમારું શું મંતવ્ય છે. સાથે જ સ્વમાનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. આજ રોજ આ ટૂંકી નોટિસમાં બધા જ પ્રેસ મીડિયા મિત્રો ઉપસ્થિત થયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફક્ત ને ફક્ત ઔપચારિકતા અને દેખાડો રહી ગઈ છે. કેમ કે પરીક્ષાની જે તારીખ જાહેર ન થાય એ પહેલા તો જે ઉમેદવાર લેવાના છે એના નામ જાહેર થઈ જાય છે. અને આવી જ એક ઘટના, એક ઔપચારિકતા બની છે સૌરાષ્ટ્રની અંદર. અને સૌરાષ્ટ્રની જે અનુદાનિત કોલેજ જે છે HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પડી અને 20/9/2025ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આની ભરતીની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા એ 16/3/2026ના રોજ લેવામાં આવી અને તેનું પરિણામ 18/3/2026ના રોજ આવ્યું. ત્યારબાદ એની મુખ્ય પરીક્ષા લેવામાં આવી 19/4/2026 અને તેનું પરિણામ આજથી થોડા દિવસ પહેલા, 5 દિવસ પહેલા એટલે કે 1/6/2026ના રોજ આનું પરિણામ આવ્યું. હવે આ જે કોલેજ છે એ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની જે ભરતી બહાર પડી હતી એનું નામ અગાઉથી જ જે લોકો પરીક્ષાર્થીઓ હતા એની પાસે પહેલેથી જ આવી ગયું હતું. અને આ બાબતની જે જાણ છે એ જાણ અમે અગાઉ જ જ્યારે પરીક્ષાનું પણ આયોજન નહોતું થયું અને એ પહેલા જ અમે આની જાણ અગાઉ શિક્ષણ મંત્રીને, UGCને, ત્યારબાદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આની જાણ અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે ભુવા હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું જ સિલેક્શન થયેલું જોવા મળશે. હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે
અને આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે. આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી, અથવા તો અમારી પાસે કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે. જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી. અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા. અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને, બધાને અગાઉથી જ કરેલી હતી. તમે જોઈ શકો છો, અમે ઈમેલ કરી અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી. આજ દિન સુધી આમાં કોઈ જ પ્રકારની એક્શન લેવામાં ન આવી. અને આજથી 5 દિવસ પહેલા જયારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું, એટલે કે ભાયાવદરની જે શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે, જે અનુદાનિત સંસ્થા છે, એ સંસ્થામાં ભુવા હર્ષભાઈ અનિલભાઈનું પસંદગી એ ફાઇનલ એટલે કે નિમણૂક પત્ર આપવામાં થયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતી જે છે એ ભરતીમાં બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે પરીક્ષામાં આ બોલપેનથી જ તમારે બધાએ ટપકા પૂરવાના છે. એટલે કે OMR શીટની અંદર આ જ પેનનો ઉપયોગ કરવાનો છે અને આ જ પેન એ બધી જ જગ્યાએ બધા જ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેટલા પણ પરીક્ષાર્થીઓ હતા એને એક પેન જ આપવામાં આવી. એટલે આ પણ બહુ મોટું રહસ્ય છે. હવે વિદ્યાર્થી પોતાની પેનનો ઉપયોગ ન કરી શકે. હવે જ્યાં સુપરવાઇઝર જે પેન આપે એ જ પેનનો ઉપયોગ કરવાનો અને બધાને ફરજિયાતપણે આ જ પેનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવેલું. બીજી વાત કે આ જે વ્યક્તિ છે એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ, છેલ્લા 5 વર્ષની તમામ ભરતીઓના રિઝલ્ટ અમે તપાસ્યા. જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની, એ ક્લાસ 4 હોય, ક્લાસ 3 હોય કે જીપીએસસી ની ક્લાસ 1-2 હોય, આ વિદ્યાર્થીનું નામ એક પણ જગ્યાએ અમને જોવા મળ્યું. 175 માંથી 173 માર્ક આ વ્યક્તિ લાવે છે. હવે 173 પર 50 માર્ક જો લાવતા હોય તો બીજી અન્ય પરીક્ષામાં પણ પાસ હોવા જોઈએ, પણ એવું તો બન્યું જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ ઉપર અમારી જે શંકા છે એ વધારે ગાઢ બની. આ બાબતની રજૂઆત અમે એકલા કરી એવું નથી. આ બાબતની રજૂઆત જે છે અમારા ઉમેદવાર મિત્ર દીપ વ્યાસ છે કે બીજા અન્ય ઉમેદવાર મિત્રો છે એના દ્વારા પણ કરવામાં આવેલી હતી. અને શિક્ષણ મંત્રીને, ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને બધાને આ વાત કહેવામાં આવેલી. છતાં પણ આની પર કોઈ પણ જગ્યાએ ન તો તપાસ કમિટીની રચના કરવામાં આવી, ન કોઈ ઓબ્ઝર્વરની રચના કરવામાં આવી, કે ન કોઈ આની પર કોઈ લાયક કે હકદાર વ્યક્તિને નોકરી મળે કે અથવા તો મહેનતુ વિદ્યાર્થી નોકરી મળે એના માટેની કોઈ જ પ્રકારની એમાં તપાસ કરવામાં આવેલી નથી. આ તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાંગવાની પ્રક્રિયા થઈ છે. પોતાના લાગતા વળગતા મળતિયાને એ લેવાનું સુનિયોજિત કાવતરું હતું અને આ સુનિયોજિત કાવતરના ભાગરૂપે અત્યારે આ નિમણૂક યાદી એ બહાર પાડવામાં આવી છે. અને નિમણૂક યાદીમાં નામ આવ્યું છે ભુવા હર્ષ અનિલભાઈ. એટલે આ ગોઠવણ.com છે, આ ઓળખાણ વાત છે, આ લાગવકશાહી છે. આ વાત ઉપરથી સિદ્ધ થાય છે. જી અમે રાજકોટ દ્વારા, રાજકોટના કમિશનર કચેરી દ્વારા આ જે ઉચ્ચ શિક્ષણની કમિશનર કચેરી છે તેના દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી. અને તેની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આની સાથે સંલગ્ન હોય છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કનેક્શન આની સાથે જોડાયેલું છે. અમે સોમવારના રોજ આ બધી જ બાબતની રજૂઆત એ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને તેની સાથે સાથે ગાંધીનગરના બેસતા સ્વર્ણિમ સંકુલના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ એ બધાની રજૂઆત કરવાના છીએ. અમારી માંગણી છે તાત્કાલિક ધોરણે આ ભરતી રદ કરવામાં આવે અને તેની સાથે સાથે જે પણ આના જવાબદાર અધિકારીઓ છે અને જે પણ જવાબદાર ઉમેદવારો છે જેને ક્યાંક ને ક્યાંક setting.com થી આમાં ગોઠવણ કરી છે એવા તમામ લોકોને દૂર કરી આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે કે આની ઉપર FIR નોંધવામાં આવે અને એની તપાસ કરવામાં આવે એ અમારી માંગણી રહેશે. સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ થાય અથવા તો એક નિષ્પક્ષ તપાસ એજન્સીની આમાં ક્યાંક ને ક્યાંક SIT ની રચના કરી અને આમાં તપાસ કરવામાં આવે એ અમારી આ માધ્યમથી માંગણી છે.